નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું કૃષિ ધરા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આંતરખેડનું જે સાધન છે એટલે કે આપણે ખેડ્યા પછી જે ઢેફા ભાંગવા માટે આપણે રોટાવેટર વાપરીએ છીએ, અમુક વિસ્તારમાં એને કટર કહેવામાં આવે છે। તો તેના વિશે આપણે ચર્ચા કરીશું। સરકાર તેમાં પણ સબસિડી આપે છે, તો એમાં કેટલી સબસિડી મળે છે, એની અરજી આપણે ક્યાં કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી અને એના માટે કયા આધાર પુરાવાઓ જોઈશે, ખરીદી ક્યાંથી કરવી, ખરીદી બાદ જે ડોક્યુમેન્ટ્સ છે તે કોને જમા કરાવવા, કયા કયા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા અને સબસિડી ક્યારે જમા થશે એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું। તો ખેડૂત મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને સંપૂર્ણ માહિતી જોઈ લેશો। એમાં સૌપ્રથમ આપણે રોટાવેટરની સહાયની વિશે ચર્ચા કરીશું। તેમાં ટ્રેક્ટરના હોર્સ પાવર અથવા તો ફૂટ પ્રમાણે એની રોટાવેટરની સબસિડી જે છે તે થતી હોય છે। તો મોટા ખેડૂત હોય અને સામાન્ય વર્ગના ખેડૂતો હોય તેના માટે 5 ફૂટ સુધીનું રોટાવેટર હોય અને ટ્રેક્ટર 20 હોર્સ પાવરથી 35 બ્રેક હોર્સ પાવર સુધીનું હોય તો મોટા ખેડૂતો માટે કુલ ખર્ચના 40% અથવા ₹28,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। અનુસૂચિત જનજાતિ અથવા અનુસૂચિત જાતિના ખેડૂતો અને સામાન્ય જાતિના નાના સીમાંત ને મહિલા ખેડૂતો એટલે કે 2 હેક્ટર થી ઓછી જમીન ધરાવતા હોય તેવા નાના અને સીમાંત ખેડૂતો, તેના માટે સબસિડી કુલ ખર્ચના 50% અથવા તો 35,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે। એ જ રીતે 5 ફૂટ સુધીનું રોટાવેટર હોય ને 35 BHP થી વધારે ટ્રેક્ટર હોય તો મોટા ખેડૂતો માટે 40% અથવા 34,000 અને નાના સીમાંત મહિલા ખેડૂતો અને SC/ST ખેડૂતો માટે 50% અથવા ₹42,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। એવી જ રીતે 6 ફૂટ સુધીમાં મોટા ખેડૂતો માટે 40% અને અથવા તો ₹35,800 બેમાંથી જે ઓછું હોય। ત્યારબાદ જે નાના સીમાંત મહિલા ખેડૂતો અથવા SC/ST ખેડૂતો છે તેના માટે 50% અથવા ₹44,800 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। એ જ રીતે 7 ફૂટના સુધીના રોટાવેટર માટે મોટા ખેડૂતો માટે 40% અથવા ₹38,100 બેમાંથી જે ઓછું હોય તે, અને નાના સીમાંત મહિલા અને SC/ST ખેડૂતો માટે સબસિડીની રકમ 50% કુલ ખર્ચના 50% અથવા 47,600 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ 8 ફૂટ સુધીના રોટાવેટર માટે કુલ ખર્ચના 40% અથવા ₹40,300 અને નાના સીમાંત મહિલા અને SC/ST ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા ₹50,400 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। તો એમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો CSC સેન્ટર, ગ્રામ પંચાયતના VC, સાયબર કેફે, આ રીતે આપણે એ જગ્યાએ અરજી કરી શકીએ છીએ। અને પોતાની જાતે અરજી કરવી હોય તો પોતાની જાતે અરજી કરવા માટે આપણે YouTube ચેનલમાં વિડીયો મૂકી દીધેલો છે અને એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધેલી છે। તો ત્યાં જઈને તમે જાતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને પોતાની જાતે પોતાના મોબાઈલથી ફોર્મ ભરી શકો છો। કઈ તારીખ સુધી ફોર્મ ભરાવાના ચાલુ છે, તો તારીખ 27/3/2026 થી 26/4/2026 સુધી આ ફોર્મ ભરાવાના ચાલુ રહેશે। અને આ વખતે સરકાર દ્વારા કઈ વખતની જેમ ડ્રો સિસ્ટમ જ લાગુ કરવામાં આવી છે, એટલે એક સાથે બધા ફોર્મ ભરાશે અને પછી તેનો ડ્રો થશે। એમાં જે ખેડૂતોના નામ આવશે એ ખેડૂતોને પૂર્વ મંજૂરી મળવાપાત્ર રહેશે અને સાધન ખરીદીની પરમિશન એટલે કે જે સેન્કશન લેટર છે તે આપવામાં આવશે। ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું? ઓનલાઈન અરજી કર્યા પછી ખેડૂત મિત્રો અરજીની પ્રિન્ટ જે છે તે પોતાની પાસે પ્રિન્ટ કરાવીને રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે। જો ડ્રોમાં તમારું નામ આવશે તો ડોક્યુમેન્ટ આપણે જમા કરતી વખતે અરજીની પ્રિન્ટની આપણને જરૂર પડશે। તો પૂર્વ મંજૂરીનો જો હુકમ મળી જાય, તમને અરજી કર્યા પછી જો પૂર્વ મંજૂરીમાં તમારું નામ ડ્રોમાં નામ આવે તો પૂર્વ મંજૂરી તમને મળશે। તો પૂર્વ મંજૂરીનો હુકમ મળ્યા બાદ સાધનની ખરીદી માટે આપણને 30 દિવસ જેવા આપવામાં આવે છે। 30 દિવસમાં આપણે ફાઇલ જમા કરી દેવાની થશે।